નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। બોડેલી ખાતે LC65 રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં અવરોધરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઢોકલિયા 3 રસ્તાથી અલીપુરા 4 રસ્તા તરફ સર્વોદય હોસ્પિટલ સુધીના માર્ગ પર વર્ષોથી રહેલા દબાણોને દૂર કરવા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોની સંયુક્ત ટીમ મેદાનમાં ઉતરી છે। જેસીબી અને ટ્રેક્ટરની મદદથી ઓટલા, શેડ અને અન્ય અવરોધો હટાવી માર્ગ ખુલ્લો કરવામાં આવી રહ્યો છે। કામગીરી દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 120 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। આ અભિયાન 3 દિવસ સુધી ચાલવાની સંભાવના છે, જેના કારણે દબાણકર્તાઓમાં ખળભળાટ મચ્યો છે અને ઓવરબ્રિજના કામ માટે મોકળો રસ્તો બન્યો છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આજરોજ તારીખ 23 માર્ચ 2026 ના રોજ બોડેલી નગર ખાતે ડભોઈ બોડેલી હાઈવે સ્ટેટ હાઈવે 11 નંબર ઉપર જે એલસી નંબર 65 નંબરનો ફાટક આવેલો છે, જેના ઉપર 52 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનનાર છે, જેમાં આવતા રસ્તા પર આવતા નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી આજરોજ માર્ગ મકાન વિભાગ દ્વારા સ્ટાર્ટ કરવામાં આવી છે, જેમાં 100 ઉપર પોલીસ સ્ટાફ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, મામલતદાર સાહેબ શ્રી, પ્રાંત સાહેબ શ્રીના સાથ સહકારથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને જેસીબી અને ટ્રેક્ટર દ્વારા 2-3 દિવસમાં કામ પૂરું કરવામાં આવશે। જે જાણ વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।